طبيب نفوسنا مولانا بالقاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين الذين ذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله تبارك وتعالى في قرآن المجيد بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. આજનો પહેલો સવાલ બચ્ચાઓની ખિદમતમાં, જવાનોની, બુઝુર્ગોની ખિદમતમાં પેશ કરું છું. કાલની મજાલિસમાં આપણે જે વાત કરી એ જે વાત હતું એનું સરનામે કલામ હતો યુહિબ્બુનલ માલ યન્સૌનલ ઇહસાન. તો તમારી ખિદમતના અંદરમાં બયાન કર્યું કે 4 જાતના લોકો છે જે લોકો માલને હાસિલ કરે છે. એમાંથી એક જ જાતનો ઇન્સાન છે કે જેને અલ્લાહ તાલા હિસાબ લેશે, બાકીના 3નો હિસાબ નહીં લે. તો એ 4 પ્રકારના લોકો કોણ છે? સૌથી નાનો છોકરો હાચો છોકરો हराम कमाते हैं और हराम पे यूज करते हैं, हराम कमाते हैं और हलाल पे यूज करते हैं, और हलाल से कमाते हैं, हराम पे यूज करते हैं, और हलाल से कमाते हैं और हलाल पे यूज करते हैं. फिर इसमें से किसको अल्लाह ताला बुलाएगा? 4 में से चौथे वाले को, लास्ट वाले को. ગુજરાતી બોલું, એ ઉર્દુ બોલે, તેમ છતાં જો આવો જવાબ આપે પ્રમુખ સાહેબ તો ખરેખર કાબિલેદાદ છે. બચ્ચાના એહતરામમાં, એની સલામતી માટે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર સલવાત. બીજો સવાલ છે, ઉંમર કેટલી છે દીકરા તારી? કેટલી ઉંમર કેવું? 11. બતાવો. 11 વર્ષનો બચ્ચો હો જવાબ આપે. એ પણ આવી રીતના તફસીલના સાથે. બીજો સવાલ છે કે જ્યારે આપણે વાત કરતા કરતા બીજા મરહલાના અંદરમાં પસાર થયા, એક તો એ જોયું કે જે લોકો હરામ કમાય ને હલાલ કમાય ને ઉપર આપણે વાતો કરી. પછી આપણે જોયું કે અલ્લાહના રસૂલે કહ્યું એક ખજૂર કે જે આખીરમાં વધી ગઈ હતી અને જમીન ઉપર પડેલી હતી, એને હાથમાં લઈને પોતાના સહાબીને એક પૈગામ આપ્યું. કોઈ શું પૈગામ હતું? મોદી બચ્ચાઓમાં હજી કોણ નાનો બચ્ચો છે? હાલતું બતાવ. આ નાનો છે. કીધું હતું કે આ જેનો ડેપો છે કઈ જિંદા હતો ત્યારે કઈ આ ખજૂર આપી દેત ને તો વધારે સારું કે મારા હાથે આખો ડેપો અપાયો. છેલ્લો ને આખરી સવાલ આશરા. આખો 10-9 શાપિત્ર તમે જે મારાથી સાંભળ્યા એમાં સૌથી સારામાં સારી વાત કઈ લાગી કે જેને એમ લાગ્યું કે ના મને એના ઉપર અમલ કરવો જોઈએ. સ્ટાન્ડર્ડ સવાલ છે, બચ્ચાઓથી નથી, બધાથી છે કે ના મને ખરેખર એમ અહેસાસ થયો અને મારી જિંદગીના અંદરમાં આ પોઈન્ટ ઉપર રિફોર્મ લઈ આવીશ.
કોઈ પોઈન્ટ સારો ના લાગ્યો તો પછી મારું તો પાણીમાં ગયું બધું. એક પોઈન્ટ તો એવો તમારા દિલના અંદરમાં તુષે થયો ને કે ના, ખરેખર આ વાત એવી છે કે જેને હું મારી જિંદગીના અંદરમાં અમલમાં મૂકું અને આ વાત માવતર તો બુઝુર્ગવાર છે પણ એમનાથી નાની ઉંમરે બીજા માવતર દેખાય છે. હાથ ઊંચો કરે છે. બિસ્મિલ્લાહ. તવક્કલ તો અલ્લાહ. રિઝ્ક માટે ખુદા પર ભરોસો કરે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જેવી રીતના આપણે સાંભળ્યું હદીસોના અંદરમાં આવ્યું કે ઇન્સાન ખુદાનો શુક્ર અદા નથી કરી શકતો કે જે મખલૂકનો શુક્ર અદા કરવાનો તાકાત ન રાખતો. દોસ્તો, અઝીઝો, ભાઈઓ, માતાઓ, બહેનો, બચ્ચાઓ, જવાનો અને ખાસ કરી તમાતાઓ ખુજા શિયા ઇશ્નશરી જમાતના પ્રમુખ સાહેબ, જોશીલા નવયુવાન, એની જોશીલી કમિટી, કાર્યવાહક કમિટીના મેમ્બરો, નौजवानो, બુઝુર્ગો, ભાઈઓ, હરેકનો હું શુક્રગુજાર છું કે આપ મારા જેવા તાલિબ ઇલ્મને તમારા દરમિયાન ચર્ચા કરવાનો મોકો આપ્યો. બસ એ દુઆના સાથમાં કે અલ્લાહ તાલા આપણા સર્વેને જે એનો રસ્તો છે એ રસ્તા ઉપર ચાલવાની તૌફીક ઇનાયત ફરમાવે અને ઇન્શાઅલ્લાહ મુહિબ્બે હુસૈન જે સાચા માનામાં છે એ અર્થના અંદરમાં આપણી જિંદગીના અંદરમાં એવા અમલ અને એવી તૌફીક આપે કે આપણે સાચા હુસૈની ને સાચા કિરદારવાળા હુસૈની બને ઇન્શાઅલ્લાહ. દોસ્તો ને અઝીઝો, છેલ્લું શાપિત્ર તમારી સામે ખોલી રહ્યો છું. 10મું વાત શરૂ કરી હતી અલ્લાહના રસૂલની હદીસને સરનામે કલામ સુખન આપ્યું. આપણે 5 ચીજો અલ્લાહના રસૂલે કહ્યું કે જેનાથી ઇન્સાન મોહબ્બત કરશે અને 5 ચીજોને શું કરશે? ભૂલાવી દેશે. પહેલી વાત આપણે બયાન કરી યુહિબ્બુન અલ માલ ના યુહિબ્બુન અદ દુનિયા વ યન્સૌન અલ આખિરા વ યુહિબ્બુન અલ માલ વ યન્સૌન અલ હિસાબ. આજે ત્રીજી વાત અલ્લાહના રસૂલ કે છે કે ત્રીજા એ લોકો છે કે જે મારી ઉમ્મતમાં આવવા વાળા છે કે તેઓ લોકો શું હશે? યુહિબ્બુનલ માસિયા વ યન્સૌનલ તૌબા. આ એ લોકો હશે કે જે લોકો ગુનાહને દોસ્ત રાખતા હશે, એમના દિલોમાં ગુનાહની મોહબ્બત ઘર કરી ગઈ હશે, પરંતુ તૌબાને શું કરશે? લોકો ભૂલાવી દેશે. અને જો અગર આપણે આ જમાનામાં જોઈ તો અલ્લાહના રસૂલે જે 1400 વર્ષ પહેલા વાતને કીધા છે, અગર આજે આપણે એનાલિઝ કરી, હું મારા પોતાના ઉપર એનાલિઝ કરું, હું ગુનાહ અને ના ફરમાનીએ પરવરદિગારની તરફ આગળ વધું છું, મને મોહબ્બત છે, પણ તૌબા મારી જિંદગીની અંદરમાં ક્યાંય દેખાતા નથી. અલ્લાહની ના ફરમાનીના સાથમાં હું એટલી મોહબ્બત કરું છું કે ગુનાહને ગુનાહ પણ નથી સમજતો. મારા પોઈન્ટ ઉપર રહેજો તમે વાત જે કરું છું. એક ઇન્સાન ગુનાહને ગુનાહ તો સમજે, વખત એવો આવી ગયો છે કે ઇન્સાન ગુનાહને, અલ્લાહની નાફરમાનીને નાફરમાની પણ નથી સમજતો. અલ્લાહુ અકબર. હવે જ્યારે ગુનાહને ગુનાહ જ ન સમજે તો પછી તૌબા ક્યાંથી કરવાનો છે? અસલ જે વાત છે, જે પોઈન્ટ તરફ હું તમને આજે લઈ જવા માંગુ છું મારા અઝીઝો, એક ઇન્સાન જ્યારે ગુનાહને ગુનાહ સમજશે તો પછી એને તૌબા કરવાની જરૂરત શું છે? ભાઈ હું કહું આ ગિલાસના અંદરમાં ઝેર છે પાણીમાં, અને હું અવાજ આપું કે શોભાસભાઈ ઉભા થાવ અને આ પાણી પીઓ, એમને ખબર હોય કે આમાં ઝેર છે તો શોભાસભાઈ નહીં પીએ. અઝીઝભાઈ આપણા પ્રમુખ સાહેબ આવો પાણી પીઓ તો કે ના આમાં ઝેર છે નહીં પીવું, ખબર છે કે ઝેર છે નહીં પી.
મતલબ શું થયો કે ઇન્સાન જ્યારે કોઈ ચીજને ખરાબ સમજે છે કે જેમાં એને નુકસાન રાખેલું છે તો એ ચીજથી શું થાય છે? દૂર ભાગે છે. એક ઇન્સાન જ્યારે તનાનો વયાસ કરે છે અને જે વયાસ કરીને પાછો આવે છે તો પૂછે છે કે ભાઈ રસ્તામાં ખાડા કેટલા હતા? તો ઓલો કે છે બ્રિકાવેલ મોર આમ હતું ને મોરા માંગાથી જરાક ઓલા તુરના આમ થતા ધ્યાન રાખજે ને કે છે ને વાત. આ બે જ ગામના નામ યાદ છે. કેમ? કારણ કે ઇન્સાનને ખબર છે કે ખતરો ક્યાં છે, ડેન્જરસ ક્યાં છે. ત્યાંથી પોતાની જાતને શું કરે છે? બચાવવાની કોશિશ કરે છે. પરંતુ જે આંખોથી દેખાય છે એનેથી તો બચે છે, પણ જેના રૂહને શું કરે છે? બીમાર કરે છે. જે અમલના કારણે એની રૂહનો જે કનેક્શન છે એના ખુદાના સાથમાં, એ કનેક્શનને શું કરે છે? મુનકતા કરે છે, ખતમ કરે છે. અને એક અલ્લાહે જેને ઇન્સાન બનાવીને મોકલાવ્યો હોય એ ઇન્સાન ગુનાહના કારણે ઇન્સાનના રૂપમાં બાકી રહી જાય છે, બલકે એનું દિલ કેવું થઈ જાય છે? જનાવર કરતા બદતર. મારા પોઈન્ટ ઉપર બાકી રહી છે. તો મતલબ શું થયો? મતલબ એ થયો કે ઇન્સાન ગુનાહની મોહબ્બત રાખે છે, ગુનાહને ગુનાહ નથી સમજતો, તો પછી એને તૌબાની પણ તૌફીક નથી થતી. અને જ્યારે એવી રીતના સિચ્યુએશનના અંદરમાં આ દુનિયામાં જિંદગી કરીને જાય છે, પછી આશા ના રાખે કે એના માટે અલ્લાહ જન્નતના દરવાજા ખોલશે ને એના માટે પુલે સિરાત આસીન છે, એના માટે બરઝખની જિંદગી આસાન છે, એના માટે કબ્રની જિંદગી આસાન છે. મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ આપ ઇરશાદ ફરમાયું કે વાય છે ઇન્સાન ઉપર કે જે ઇન્સાન ગુનાહોને શું સમજે? હકીર સમજે, નાંડા સમજે. કાંઈ વાંધો નથી, બલકે ઇન્સાન જ્યારે એ કેટેગરી ઉપર આવી જાય છે, એ હાલત ઉપર આવી જાય છે, ગુનાહને શું સમજે છે? કમજોર. પણ અઝીઝાને મોહતરમ, ગુનાહ કમજોર સમજવા એ આપણી કમજોરી છે કે આપણે કમજોર છે, ગુનાહથી લડી નથી શકતા. આપણે આપણી જાતને ગુનાહથી બચાવી નથી શકતા. જેવી રીતના આપણે તાવથી બચે છે, કોરોનામાં માસ્કથી બચ્યા. આપણે કેવી રીતે માસ્ક લગાવતા? હાથમાં કેટલી ફેરી જેલ નાખતા. એક જરાક પૈસા હાથમાં આડે આપણે શું કરે? જેલ નાખતા. થોડી થોડી વાતના અંદરમાં તપાસ કરતા, ઓક્સિજન મારો બરાબર છે કે નહીં, ઓક્સીમીટરથી. શું કામ? આ તપાસ કરવાનું કારણ હતું કે મને કોરોના ના થઈ જાય, એટલો બચતો ઇન્સાન. પણ તમે સાચું કહેજો, 2 વર્ષ જેવી રીતે આપણે કોરોનાથી બચ્યા, આપણે 50, 60, 70, 80 વર્ષથી જે જિંદગી કરી એમાં ગુનાહથી એવી રીતે બચ્યા છે? इसके મારો સવાલ છે આજે હરેકથી. હમણાં જ કહ્યું WHO કે એક મંકી પોક્સ કરીને એક બીમારી નીકળી છે કોંગોના અંદરમાં. આવા ટાંટી ઇન્સાન વ્યાધિમાં પડી ગયું છે કે ભાઈ થાય છે શું કે 100 માણસમાંથી WHO કે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું કેવું છે કે 100 માંથી 10 લોકોમાં મરી જાય છે. આવા ટાંટી ઇન્સાન વ્યાધિમાં છે. કોંગોમાં ફેલાઈ ગયું છે ને, કોંગોથી કેન્યા ગયું છે ને, એવું ના થાય માડાગાસ્કરમાં આવે, તના આવે ને તનાથી તમાતાથી ઘર સુધી આવે, અટાણથી બી ગયું છે. પણ કોઈ દિવસ એવી રીતના સવારના ઉઠે અને રાતે સુઈ ત્યાં લગીન 12 કલાક કે 13 કલાક કે 14 કલાક જાગે છે, એમાંથી કોઈ એવો સમય આવ્યો છે કે એવી રીતના પોતે ગુનાહથી બચવા માટે બીણું? ગુનાહ તો આસાનીના સાથમાં ના જાણે ફ્લા ખાતન પરબારી લસરી જાય ઘરના અંદરમાંથી. ગુનાહ એવી રીતે ઇન્સાન કરે છે, પરબાર લસરી જાય, કઈ વાંધો જ નથી. બેશક તૌબાનો દરવાજો ખુલ્લો છે, હું એમ નથી કહેતો. બેશક ઇન્સાન ગુનાહને પાત્ર છે, પણ એ ઇન્સાન જે વારંવાર ગુનાહ કરે એ શું ગુનાહને પાત્ર છે? એ શું માફીને પાત્ર છે? હું તમને અલ્લાહની રહેમતથી દૂર કરવા નથી માંગતો કે તમે એમ સમજતા હો કે મૌલાના જો આ વાત કરી રહ્યા છે તો અલ્લાહની રહેમત ક્યાં છે.
બેશક અલ્લાહની રહમત એની જગા ઉપર છે. અગર અલ્લાહની રહમત હોત જ ના તો આપણા ગુનાહ એવા હતા કે આપણને દુનિયાની અંદરમાં અલ્લાહ બાકી ન રાખત. એનો અઝાબ મારા ઉપર ક્યારનો નાઝિલ થઈ ગયો હોત. એની રહમત છે કે હું આટલા અઝાબ કર્યા પછી પણ, આટલા ગુનાહ કર્યા પછી પણ અલ્લાહની રહમત થકી આ દુનિયાના અંદરમાં ઇજ્જતના સાથે જીવી શકું છું. વલ્લાહ, હું તમને કહું છું, વલ્લાહ મિંબરે રસૂલ ઉપરથી, આજે જો ખુદા, મારી પોતાની વાત કરું છું, આજે જો ખુદા અનવર અલીના ગુનાહને એના માથા ઉપર લખી અને તાબલું ચોંટાડી દે અને લોકોના સામે જો આવી જાય ને, મને તમે મિંબરે રસૂલ ઉપર ન બેસવા દો. એક મોમિન બીજા મોમિનને બાજુમાં ચડવા દે. એક બાપ એના બેટા સામે શરમાઈ જાય, એક દીકરો એના બાપ સામે શરમાઈ જાય, એક માં એની દીકરીના સામે શરમાઈ જાય, એક દીકરી એની માના સામે શરમાઈ જાય. અગર જો ખુદાની રહમતથી અગર જો આપણા ગુનાને ન ઢાંકે, બહુ મોટી વાત કહી રહ્યો છું. અગર ખુદાની રહમત, આપણે કહે છે રહમત ક્યાં છે? આ રહમત છે. ખુદા ક્યાં છે? આ ખુદા છે કે મારા આટલા ગુનાહો ઉપર ખુદાએ શું કરી છે? પડદા પોશી કરી છે. સત્તારો લોયું બની ગયો છે. ઢાંકી દીધા અનવર અલીના ગુનાહને. નહીં તો જો અનવર અલીના ગુનાહ ખુલ્લા પાડી દે, ફલાણાના ગુનાહ ખુલ્લા પાડી દે, તો પછી એ સાહેબે ઇજ્જત આ દુનિયામાં. તો આ અલ્લાહની સૌથી મોટી રહમત છે. મહેસૂસ કરવાનું છે ખુદાને. આ મોકા ઉપર અલ્લાહને મહેસૂસ કરવાનો છે. તું અલ્લાહ કેવો સાહેબે રહમત છે કે જે તું મને આ મોકા ઉપર શું કર્યો? લોકોના સામે મારા ગુનાહને ઢાંકી અને મને ઇજ્જત વાળો અને શરફ વાળો બનાવ્યો. માટે અલ્લાહની રહમત પણ એની જગા ઉપર છે. માટે જવાનોથી હું ખાસ કહું છું, આજની રાતે જવાનોની સંખ્યા વધારે દેખાય છે. બેશક ગુનાહ છે, ખુદાની નાફરમાની છે, પરંતુ એના સાથમાં ખુદાની રહમત પણ શામિલ હાલ છે. હર ગુનાહ એન્ડ નથી કે એના પછી કોઈ રસ્તો ના હોય. ખુદાનો તૌબાનો દરવાજો હંમેશા ખુદાએ એના બંદાઓ પર શું રાખ્યો છે? ખુલ્લો રાખ્યો છે. અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા અહેમદ મુશ્તબા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ આપ અલૈહિસ્સલામની બારગાહમાં એક જવાન આવે છે. સાંભળજો જવાનો. આવીને અર્જ કરે છે, યા રસૂલલ્લાહ, યા રસૂલલ્લાહ. 3 ફેરે કે છે યા રસૂલલ્લાહ. અલ્લાહના રસૂલ મુતવજ્જે થાય છે, ઊંચે જોઈ છે. જોઈ છે તો એક જવાન, આંખોના અંદરમાં શરમ છે, ચહેરો શરમના કારણે લાલ થઈ ગયો છે. અલ્લાહના રસૂલની બારગાહના અંદર તશરીફ લાવે છે. હાથોને જોડીને કહે છે, યા રહમતલ લિલ આલમીન. જવાન છું, મારા નફ્સે મને ગુમરાહ કર્યો, જવાનીએ મને ફરેબ આપ્યો. યા રસૂલલ્લાહ, તમારી બારગાહમાં આવ્યો છું એ આશાના સાથમાં કે અલ્લાહના પાસે મારા માટે દુઆ કરો કે અલ્લાહ મારા ગુનાહને શું કરે? માફ કરે. તૌબા કરું છું. પોતે બોલ્યો ના શું ગુનાહ, ન રિવાયતે લખ્યું કયો ગુનાહ. અલ્લાહના રસૂલે જ્યારે જવાનનો ચહેરો જોયો કે ઠીક છે, હું ખુદાની બારગાહમાં દુઆ કરું છું, હવે ગુનાહ ન કરતો, હાયલો જા, ખુદા તારી તૌબાને કબૂલ કરી. અમુક દિવસ પસાર ન થયા, પાછો એ જ જવાન આવ્યો. યા રસૂલલ્લાહ, પાછો મારો નફ્સ અને મારી જવાની આ બંને મને ગુનાહના ફંદામાં ફસાવી દીધો. પાછો એ જ ગુનાહ કર્યો. સાંભળજો જવાન. અલ્લાહના રસૂલે પાછું કહ્યું, ઠીક છે, કાંઈ વાંધો નથી. હાથોને બલંદ કર્યા, પરવરદિગાર તને વાસ્તો, તારા હબીબના ગુનાહને માફ કર. આવાજ આવી મારા હબીબ જ્યાં માફ કર્યો એ જવાનને કે પાછો આવેલો છે. તૌબા કબૂલ છે, આવેલો. 2 ફેરા, એક જ ગુનાહ વારંવાર. રિવાયત કે છે ત્રીજી વખત અલ્લાહના રસૂલની બારગાહમાં આવ્યું. યા રસૂલલ્લાહ, જવાની અને નફ્સે મને પાછો ફંદામાં ફસાવ્યો અને હું પાછો ગુનાહનો મુર્તકીબ થયો.
હવે અલ્લાહના રસૂલનો ચહેરો બદલાણો. એક મર્તબા અલ્લાહના રસૂલે રહમતનો પૈકર છે, ચહેરો ગુસ્સામાં આવ્યો અને આવવાના પછી કહ્યું કે ખામોશ, તું સમજે છે શું તારા મનના અંદરમાં? ઘડીએ ઘડીએ ગુનાહ કરીશ ને મારા પાસે આવીશ? તારા માટે હું ખુદા પાસે તૌબા માંગુ, 1 ફેરા થઈ ગયું, 2 ફેરા થઈ ગયું, હવે તને હું નહીં બક્ષાવું તો હાઈલો જઈ હતી. રિવાયત કે છે જવાન ઊભો થાય છે, રોવા લાગે, યા રસૂલલ્લાહ કોઈ રસ્તો ના, કોઈ રસ્તો હાઈલો જઈ હતી. સમય પસાર થાય છે, અલ્લાહના રસૂલના ઉપર જિબ્રાઈલ અલ્લાહ નાઝિલ ફરમાવે છે. ફરિશ્તો આવે છે કે છે યા રસૂલલ્લાહ, અલ્લાહે દુરૂદ સલામ આપ્યા છે. દુરૂદ સલામ બાદ અલ્લાહે કહેડાવ્યું છે કે એ મુહમ્મદ, આ જે જવાન હતો એ તારો ગુનાહ કર્યો કે મારો ગુનાહ કર્યો? તારી નાફરમાની કરી કે મારી નાફરમાની કરી? તો અલ્લાહના રસૂલ કહે છે કે ના પરવરદિગાર, તારી નાફરમાની કરી. તો તું કોણ થયો નિર્ભય થવા વાળો? તું કોણ છો ગુસ્સા થવા વાળો? અલ્લાહ બોલાવે છે. આ જનાબે જિબ્રાઈલ થી કહે છે કે કેજે ગુનાહ એને મારા કર્યા, નાફરમાની મારી કરી, તો તું કેમ ગુસ્સે થયો? તું કેમ એમ કીધું હાઈલો જા, મારી બારગાહ હતી ને તારા માટે હવે તૌબાનો દરવાજો બંધ છે? જિબ્રાઈલ કહે છે અલ્લાહે કહેડાયું છે કે જ્યાં મારા નબીને જઈને કે જા ફલાણા જંગલના અંદરમાં જઈ અને જવાનને બશારત આપ કે ખુદાએ તારા ગુનાહને માફ કર્યા. છો તો ખરા ખુદાની રહમત. અલ્લાહના રસૂલ ઉભા થાય છે મસ્જિદમાંથી, ગોતતા ગોતતા જંગલે બિયાબાનમાં પહોંચે છે. શું જોઈ છે? જવાન પોતાના કપાળને પેશાનીને પોતે જમીન ઉપર રાખ્યો છે, સજદામાં સર છે, હાથ અને પગને ધ્રુજી રહ્યા છે ખુદાના ખૌફમાં, અને કહી રહ્યો છે સુબ્બુહુન કુદ્દુસુન યા રબ્બલ મલાઇકતિ વર્રૂહ. જવાન રોઈ રહ્યો છે, તડપી રહ્યો છે. અલ્લાહના રસૂલના બાજુમાં ગયા, એને પેશાનને ચૂઈમાં ઊભો કર્યો અને કહ્યું એ જવાન, પહેલા તો હું તને બશારત આપું છું, ખુદાએ તને માફ કર્યો, અને બીજો અલ્લાહનો રસૂલ તારા ગળાયો છે માફી માંગવા કે મને નથી ખબર કે અલ્લાહ જેને હું સમજી રહ્યો છું એના કરતા પણ સાહેબે રહમત છે. અઝીઝાને મોહતરમ, જ્યારે અલ્લાહ બંદાના માટે આવી રીતના તૌબાના દરવાજા ખોલ્યા હોય, રહમત ખુદાની આવી રીતના બંદાઓ પર આવતી હોય, અને તેમ છતાં એ બંદો વારંવાર પોતાના ખુદાથી શું કરે? મોઢાને ફેરવી દે, ખુદાએ નાફરમાન કરેલી ચીજો તરફ આગળ વધે, ગુનાહના રસ્તા તરફ પોતાના નફ્સને આલુદા કરે અને ગુનાહના રસ્તાને ઇખ્તિયાર કરે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. તો અઝીઝાન મોહતરમ, ત્રીજી ચીજ અલ્લાહના રસૂલ કે યુહિબ્બુનલ માસિયા વ યનસૌનલ તૌબા. મોહબ્બત કરશે ગુનાહથી, તૌબાને ભૂલી જશે. ચોથી ચીજ અલ્લાહના રસૂલે કહ્યું કે આવનાર જમાનાના લોકોમાંથી હાલત કેવી હશે? યુહિબ્બુનલ કુસૂર વ યનસૌનલ કુબૂર. એક જમાનો એવો આવશે મારી ઉમ્મત ઉપર, એ લોકોની હાલત હશે કે તેઓ યુહિબ્બુનલ કુસૂર, મોટા મોટા મહેલોથી મોહબ્બત કરશે, વ યનસૌનલ કુસૂર વ યનસૌનલ કુબૂર, પોતાની કબરને ભૂલી જશે જે નાનકડી હશે. અલ્લાહુ અકબર. શું એ જમાનો નથી આવ્યો? આ જમાના શું નથી આપણે અહેસાસ કરતા? દુનિયાના અંદરમાં મોટા મોટા વિલા તરફ તો આપણી આંખો જાય છે. કાત્રેમ સેન્કેમ દીઝે મેતાજના મોટા મોટા જે બિલ્ડિંગ છે એના તરફ તો આપણું મગજ ખેંચાય છે, પણ કબરના તરફ આપણું દિલ કેટલી વાર ખેંચાણું મને કહ્યું. કબ્રની યાદને આપણે આપણી જિંદગીના અંદરમાં કેટલી વખત લાવ્યા, કેટલી વખત અહેસાસ કર્યો કે જેને હું મારા હાથથી બાંધી રહ્યો છું, આ મકાન આટલા એતાજનું, આટલા કરે મિત્રનું, આટલા પૈસો ખર્ચો કરી એમાં હું રહીશ કેટલા દિવસ, મને નસીબ પણ થશે કે નહીં થાય.
દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે મોટા મહેલ બનાવ્યા અને પગ મૂકવા માટે અલ્લાહે મોહલત ના આપી. શદ્દાદે મોટી જન્નત બનાવી અને પછી જ્યારે ઘોડા ઉપરથી જમીન ઉપર પગ મૂકી રહ્યો હતો ને અલ્લાહે રૂહને શું કરી? ખેંચી લીધી. મોટા મોટા મહેલો તરફ આપણી નજરો છે, પણ એક નાની એવી કબ્ર 6x3 ની એના તરફ આપણી નજર નથી. જ્યારે કે આ દુનિયાની જિંદગીમાં જે મહેલો બાંધે છે એ મહેલોના અંદરમાં રહેવાની જિંદગી કેટલી છે? થોડી છે. જ્યારે કબ્રના અંદરમાં રહેવાની જિંદગી કેવી છે? અબદન અબદા. ઉલમાએ અખલાક કહે છે, આયતુલ્લાહ મુઝાહિરીથી પણ હું સાંભળ્યો છે કે જ્યારે ઇન્સાનનો નફ્સ ગુનાહની તરફ ખેંચાય, ઇન્સાનનો નફ્સ હુબ્બુલ માલની તરફ ખેંચાય, ઇન્સાનનો નફ્સ હુબ્બે દુનિયાની તરફ ખેંચાય, તો એવા ઇન્સાનને કબ્રસ્તાનની મુલાકાત વધારે લેવાની. કોઈ ના હોય કબ્રસ્તાનના અંદરમાં ત્યારે જવાનું. જો રાતમાં બીક લાગતી હોય તો દિવસમાં એવા ટાઈમે જવાનું, કોઈ ના હોય કબ્રસ્તાનમાં, અને કબરોની તરફ જોવાનું. આ ફલાણો ઇન્સાન છે કે જે મલ્ટી મિલિયાર્ડર હતું. આ ફલાણો ઇન્સાન છે કે જેની આ ગામમાં દેશના અંદરમાં મોટી મોટી પટને જમીનો હતી. આ ફલાણો ઇન્સાન છે કે જેને દુનિયાના અંદરમાં લોકો સાહેબ કહીને સલામ મારતા, શેફ કહીને કહેતા. આ ફલાણો છે કે જેના પાસે આમ હતું. અને કબરોના વચમાં બેસીને કહેવાનું કે આમાંથી કોઈ એક જગા મારા માટે પણ શું છે? નક્કી છે. હું પણ આ જ અંધારી કોટડીના અંદરમાં જવાનો છું. અને આયતુલ્લાહ મુઝાહિર એટલા સુધી કે તેમ છતાં જો પોતાનો નફ્સ ગુનાહની તરફ દોડે તો આ ઇન્સાનને શું કરવાનું? રાતના કબ્રસ્તાનમાં જવાનું અને એક કબર ખોદેલી હોય ને એ ખોદેલી કબરમાં 5 મિનિટ માટે સૂઈ જવાનું. કરશો? કે પોસિબલ છે? એવો જવાન મર્દ છે અહીંયા કોઈ? રાતના અંધારામાં કબ્રસ્તાન જાય અને એક કબ્ર ખોદેલી પડેલી હોય, એ કબ્રસ્તાનની એ કબ્રના અંદરમાં જાય અને 5 મિનિટ સૂઈ જાય અને કે પરવરદિગાર હું તારી બારગાહમાં આવી ગયો છું. દૂર ભાગે છે, પણ જો એ વખતે સૂશે ને એને પોતાનો આખો જિંદગીનું નિચોડ આવી જશે. ક્યાં મારો પૈસો? પાણી. ક્યાં મારો ઈગો? હું કઈ છું? પાણી. મને કોઈ બોલી કેમ શકે? અહીંયા પાણી થઈ જશે. પસીનો આવી જશે, પસીનો. જ્યારે જીવતા 5 મિનિટ શ્વાસ લેતા પસીનો જો આવી જાય કબરના અંદરમાં, તો યાદ રાખજો કે એક સમય એવો આવશે અનવર અલી તારા ઉપર કે તારી સગી ઓલાદ પણ કબરના કાંઠા સુધી ઉતારી ઢાંકણા ઢાંકીને હાલી જશે. પછી કોણ હશે? તું ને તારા અમાલ, જે આ દુનિયાના અંદરમાં અંજામ આપ્યો છે. મોટી મોટી મહેલોને યાદ રાખશે. યુહિબ્બુનલ કુસૂર વયન્સૌનલ કુબૂર. એક નાના એવા ખાડાને ભૂલી જશે અને કબ્રના ખાડાને ભૂલી અને પોતાની આખિરતને શું કરશે? બરબાદ કરશે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. દોસ્તોને અઝીઝો, અરબઈનની રાત છે અને મસાઈબના અંદરમાં કોતાહીની કમી ન થવી જોઈએ માટે હું બધાય મારા મતાલિબને અહીંયા બંધ કરી દઉં છું. એ આશાના સાથમાં અને દુઆના સાથમાં કે પરવરદિગાર આજ સુધી જે પણ હું મતાલિબને બયાન કર્યા, પહેલા મને મારા નફ્સને એના ઉપર અમલ કરવાની તૌફીક અને આપ સર્વેને પણ ઇન્શાઅલ્લાહ તાala તૌફીક ઇનાયત ફરમાવે. અરબઈનની રાત છે, ચહેલુમની. ચહેલુમની જે રાત છે, 2 ઇન્સિડન્ટ્સ એવા છે આપણા શિયતના અંદરમાં. એ 2 ઇન્સિડન્ટ્સને આપણે ભૂલી નથી શકતા. એક ઇમામ હુસૈનનો આશુરા અને એક ઇમામ હુસૈનનો ચહેલુમ. અને આ બંને દર્દનાક છે અને બંનેનો જે વાક્યો છે એ શિયાઓના માટે કયામત સુધી એમના દિલોથી ભૂલાવી નહીં શકે. જે આહલે હરમનો કાફલો હતો, કરબલાથી લૂંટાયેલો કાફલો જ્યારે આવે છે, મસાઈદમાં પછી પહોંચીશ, જો આંખમાં આંસુ આવતા જાય
તો પુરુષો પણ પેશ કરતા જાય. જ્યારે અહેલે હરમનો કાફિલો પહોંચે છે વા, અને જે કૈદના અંદરમાં રાખવામાં આવે છે, રિવાયત પોતે વાંચી છે, આયતુલ્લા ઇશ્તિહારદીની કિતાબ છે, સોગ નામે આલે મોહમ્મદ. આયતુલ્લા ઇશ્તિહારદી કહે છે એવી રીતનું કેદખાનું હતું કે એના માથા ઉપર છત ન હતી. જ્યારે દિવસ ઉગતો અને સૂરજની ગરમી લોકો ઉપર પડતી, સૈદાનીઓના માથા પર ચાદર ન હતી. હમણાં બંધ ના કરતા, જરા અમારી વાત પૂરી થવા દો. હું તમને એક મુકદ્દમો બનાવું છું રોવા માટે, કે જો કેવી રીતના આપણે ચહેલુમ મનાવવા માટે ભેગા થયા છે આરામના સાથે. આપણા શરીર ઉપર એવા જખમ નથી. હું તમને જ્યાં લઈ જવા માંગુ છું, તેરાસ નહોતું, ઉપર કાંઈ નહોતું. સૈદાનીઓ ખાક ઉપર બેઠેલી હતી. સૂરજની ગરમી પડતી દિવસમાં, આયતુલ્લા ઇશ્તિહારદી કહે છે. અને જ્યારે રાત થાતી તો ઠંડકના કારણે શબનમ પડતી એમના ઉપર. ખબર છે એના કારણે શું થયું સૈદાનીઓને? સૈદાનીઓના હાથ અને મોઢાની જે ચામડી હતી ને, પોતે વઝુ કરતી ચામડી નીકળી જતી છે. એવી તકલીફ આપણને. કેવા દિનના માટે કુરબાની આપી છે લોકો. ચહેલુમની રાત છે, આવ્યા છો ને પુરુષો પેશ કરવા. ફાતિમા ઝહરાને પુરુષો પેશ કરો. રોવામાં કોતાહી ન કરજો. હજી એનાથી આગળ તમને કહું, એ કેદ ખાનાનો જે દરવાજો હતો ને, દરવાજો ઝાલિમોએ ચાઈને દરવાજો રસ્તા ઉપર રાખ્યો હતો, તાકી જેટલા પસાર થાય ને આ બે મકનાઓ ચાદર ફાતિમા ઝહરાની દીકરીઓનો તમાશો જોતા જાય. શું કહી રહ્યો છું? તમે ગૈરતમંદ છો, તમારી જવાન દીકરીઓ છે ભાઈઓ, તમારી જવાન બહેનો છે. અહેસાસ શરત છે, અહેસાસ. અલ્લાહ ન કરે તમારી જવાન દીકરીને કોઈ એવી રીતે જોઈ, અલ્લાહ ન કરે તમારી કોઈ ફૂઈને એવી હાલતમાં જોઈ, તો તમને ખબર છે એના કારણે શું થતું? સાંભળજો મસાયબ, એના કારણે શું થતું? કે છે એના કારણે ચોથા ઇમામ સૈયદ સાજિદીન દરવાજે કેદ ખાનાના આગળ હાથ રાખીને ઊભા રહી જતા, તાકી જેટલા લોકો દિવસ દરમિયાન પસાર થઈને મને જોઈ, પછવાડે ના મહેરમ औरतों પર નજર ન પડે. એ હાલતના અંદરમાં સૈયદ સજ્જાદ ઉભા હતા. એક શિકારી શિકાર કરી હરણનો નીકળે છે, ત્યાંથી રિહાઈ કેવી રીતે મળી? અહેલુલ બેત. અહેલુલ બેત ને રિહાઈ કેમ નસીબ થઈ? અમુક કારણોમાંનું કારણ આ પણ હતું. એક શિકારી હરણનો શિકાર કરીને નીકળે છે. હરણની નજર જ્યારે લઈને જાતો હતો દોયડીથી બાંધીને, અલ્લામા મજલિસી બિહારુલ અનવારમાં પણ લખે છે, મદીનતુલ મુઆજિઝમાં સૈયદ હાશિમ અલ બહેરાની આ રિવાયત લખી છે. હરણની નજર કોના ઉપર પડી? ચોથા ઇમામ ઉપર પડી. ઊભું રહી ગયું હરણ, આગળ ન વધી. ઓલો દોયડી ખેંચે, આગળ ન વધે. તો જોઈ છે કે હરણ મોઢો ઊંચો કરી અને આ કોઈ બીમાર ફકીર જેવો લાગતો ઇન્સાન ઉભો છે, એના સાથે કઈક વાતો કરી રહ્યું છે. શિકારીને એમ અહેસાસ થયો. તો શિકારીને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું, ભાઈ સાંભળ, આ હરણને થોડી વાર માટે રજા આપને, હું એનો જામીન દઉં. કઈ નહીં, તે પાછું આવશે. તો કહ્યું કેમ? તો કહ્યું, જ્યારે તો એને પકડીને લાવ્યું ને શિકાર કરીને આ ડુંગરના પછવાડીથી, એના નાના નાના બે બચ્ચા વાડ જોઈ છે કે એની માં ક્યારે આવીને એને દૂધ પીરાવે. તો વિચાર કરો, ઇમામનું દિલ તો તમે જો.
હરણના 2 બચ્ચા તરસ્યા ન રહી જાય. ઇમામ જમાનત લે છે, મૌલા તમારા પછવાડે સકીના બેઠેલા હતા. ક્યારથી તરસી છે સકીના, કોઈને ખબર નથી. ક્યારે પાણી પીધું દીકરી પેટ ભરીને. ચોથા ઇમામે કહ્યું કે જા, હું તને કહું છું, જમાનત લઉં છું, તું જા અને જવા દઈએ ને હમણાં થોડી વારમાં પાછું આવશે. તો કે તારી જમાનતનું હું કેવી રીતે માનું? કારણ કે હું તને જોઉં છું માથાથી પગ સુધી તારા કપડાં ફાટેલા છે, તારા માથા ઉપર જે કપડું છે એમાંય આગ લાગેલી છે. અગર આ હરણ પાછું ના આવ્યું તો તું મને શું આપીશ? તો ઇમામ જ્યારે શબ્દોને સાંભળે છે ને જમીન પર બેસે છે, કે છે તારી અબાને પાથરી, શિકારી અબાને પાથરી છે, કે છે તારાથી બને ને એટલું આ માટી, આ પાણા ઉપાડીને આના અંદરમાં રાખ. એ રાખે છે. ઇમામ કે છે હવે અબાને બંધ કરી છે, હવે ખોલ. તો શું જોઈ છે? પાણા અને માટીને ફાંસી નથી, બલકે દુનિયાની કિંમતી મોતીઓ, ઝવેરાત અને સોના મોહરોમાં તબદીલ છે. એક મર્તબા ઉપર આંખ કરીને જોઈ છે, પગમાં પડે છે ને કહે છે તમને તમારા હકનો વાસ્તો બતાવો, તમે કોણ છો? તો ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે, શિકારી તું કયા મઝહબથી છે? તો કે હું તો ઈસાઈ છું. તો સાંભળ, તો મુસલમાનોના નબીના બારામાં સાંભળ્યું છે કોઈ દિવસ? તો હા, એ મદીનાના અંદરમાં મોહમ્મદ આવ્યા હતા. કઈ મોહમ્મદની એક દીકરી હતી ફાતેમા, એનો દીકરો આ 2 હતા, હસન અને હુસૈન. એ હુસૈનનો હું દીકરો છું. શિકારી ઉભો થઈ જાય છે, કા હું આ શું સાંભળું છું? શામ મુસલમાનોનું ગામ, મુસલમાનોના ગામમાં મુસલમાનની ઔલાદ, મુસલમાનોના ગામમાં નબીની ઔલાદને આવી રીતે કેદ કરીને લાવવામાં આવે. શામના એક ઘરના બાયણા ખટખટાવે છે. જઈને શિકારી ઉભા થા, ઉઠો, ક્યાં સૂતા છો એ મુસલમાનો? કેદ ખાનામાં તમારા નબીની ઔલાદ, તમારી નબીની ઔલાદને કેદ કરીને લાવવામાં આવી છે. એક ઘરના બાયણા ખટખટાવે છે, આવે છે, લોકોને જગાડે છે, મુસલમાનો ઉઠો. તમને ખબર છે એનો અસર શું થયો? યઝીદના દરબારમાં વાત પહોંચી. યઝીદે હુકમ આપ્યો કે શિકારીને જલ્દીથી લાવવામાં આવે, કતલ કરવામાં આવ્યો અને કોઈ જગા પર દફન કરી દેવામાં આવ્યો. જાગૃતિ ના ફેલતા, જે લોકો સમજી ગયા. હવે જે યહૂદી, જે ઈસાઈ હતી ની બાયડી નાની એવી છોકરીને લઈને, યતીમ બચ્ચીને લઈ અને કેદખાનાના દરવાજા ઉપર આવે છે. જો કરીમ ઇબ્ને કરીમ કેવા મૌલાઓ હતા. આવીને કહે છે, એ કહી દે હું તો તને નથી ઓળખતી, પણ મને એમ સમાચાર મળ્યા તારા કારણે મારો એકનો એક સહારો, મારો ધણી અને આ દીકરીનો બાપ અમારાથી જુદા થઈ ગયો. મારો સહારો મારા માથા ઉપર ના રહ્યો. એની કબ્ર ફલાણી જગ્યાએ બનાવી દીધી. અમે ક્યાં જઈએ તમે બતાવો. ચોથા ઇમામ એજાઝથી મોજીઝાથી બહાર નીકળે છે, હાલ મારા સાથે જ્યાં કબ્ર ત્યાં જાય છે અને કે છે પરવરદિગાર તને ઝૈનુલ આબિદીનનો વાસ્તો, પરવરદિગાર તને મારા મસાઈબનો વાસ્તો. નામ લે છે એનું, કબર ખુલે છે, માણસ ઊભો થાય છે જેને ટુકડે ટુકડા કરવામાં આવ્યું હતું. એક મરતબા જ્યારે ઊભો થાય, મર્યો ત્યારે ઈસાઈ હતો, ઊભો છે ત્યારે કે છે હું મુસલમાન થઈ ગયો છું, મોલા તમારા ઉપર ઈમાન લે. લે તારી આ બાયડી છે અને તારી દીકરી, અને જ્યાં જાજે એવા અહેલુલ બેતના મારા પૈગામને પહોંચાડ છે. હાલતો થયા. ઇમામ પાછા કેદખાનામાં આવે છે. પણ તમે જો કેવી રીતના એક માહોલ બને છે અને આખીરમાં મજબૂર થાય છે. કોઈ મોહબ્બતમાં એને આઝાદ અને રિહાઈ નથી આપી અહેલુલ બેતને. કોઈ ઝાકિર એમ ન પડે કે યઝીદ મજબૂર કરવામાં આવ્યો, લોકો તરફથી મજબૂર થયો. મોહબ્બતમાં અહેલુલ બેતને આઝાદ નથી કર્યા, રિહાઈ નથી આપી. અને જ્યારે રિહાઈ માટેનો નિર્ણય લીધો તો તમે જો મસાઈબની કેવી શરૂઆત થઈ. એક મર્તબા ચોથા ઇમામને તેડાવે છે. માણસ આવે છે કેદખાનામાં અને આવીને કહે છે
કે હે સૈયદ સજ્જાદ, તમને યઝીદ તેડાવી રહ્યો છે. જ્યારે આ મંજર જનાબે ઝૈનબ જોઈ છે, એક મર્તબા મુસલ્લે ઇબાદત પર ઝૈનબ જાય છે, હાથોને બલંદ કરે છે અને કહે છે, પરવરદિગાર, ઇમામતની આખરી નિશાની હું બચાવીને લઈને આવી છું. સળગતા ખૈમાથી હું આબિદને બીમારને લઈ આવી છું. આ યઝીદ બોલાવી રહ્યો છે, એવું ન બને કે સૈયદ સાજિદીનને કતલ કરી દે. પરવરદિગાર, મારા આબિદે બીમારની હિફાજત ફરમાઓ. ચોથા ઇમામ કે છે, ફૂફી અમ્મા, રો ને, મકામી નથી કે મને શહીદ કરે, હોસલો રાખો. અને ચોથા ઇમામ દરબાર યઝીદમાં જાય છે. યઝીદ કે છે કે સૈયદ સજ્જાદ, ફેસલો કર્યો છે, ચાહો તો શામમાં રહો ને ચાહો તો મદીના હાયલા જાઓ. તો ચોથા ઇમામ શું કે છે કે હું ફેસલો ન કરી શકું, હું મારી ફૂફી અમ્માથી જાઉં અને મશવરો કરું. ચોથા ઇમામ ઝૈનબ પાસે આવે છે. ફૂફી અમ્મા, આમ પૈગામ છે. તો કે છે, કહે ને કે અમારી પણ શરતો છે. પહેલી શરત એ છે કે આ શામમાં એક ઘર ખાલી કરાવો જ્યાં અમે રોઈ શકે. અમે જ્યારથી અમારા પ્યારાઓથી જુદા થયા રોવા નથી મહિનો. રોતા હતા તો તાજિયાના. અજરુકુમ અલ્લાહ, ખુદા કોઈ ગમ ન રોરાવે. બીજો શરતી છે ને કયો કે જે અમારો માલ શામે ગરીબામાં ખૈમામાંથી લૂંટો છે ને, ઈ માલ અસબાબ અમને પાછો આપી દી. અને સૈયદ સાજિદીન જઈને કેજો ત્રીજી શરતી છે કે અમારા શોહદાના સરોને જે તું નેઝા ઉપર ફેરાવ્યો છે ને, ઈ સરોને અમને પાછા આપી દી. બસ અઝાદારો મસાઈબની મંઝિલો તરફ આગળ વધી રહ્યો છે. ચોથા ઇમામ જાય છે, પોતાની શરતોને બયાન કરે છે. યઝીદ કહે છે, ઠીક છે, બધી શરતો કબૂલ છે. એના બાદ યઝીદ કહે છે કે સૈયદ સાજિદીન, તમારા ગળાના અંદરમાં જ્યાં તોક છે, હાથોમાં હથકડી છે, પગોમાં બેડી છે, હું હુકમ આપું છું કે એને પણ હટાવી દેવામાં આવે. સાંભળજો અઝાદારો બરાબર આ વાત. જો આંખમાં આંસુ આવે તો ઇમામ હુસૈનને પુરસો પેશ કરો, જેના દીકરો છે સૈયદ સાજિદીન. તો કઈ શું કરવામાં આવે કે ઓલા લોઢાનું જે કામ કરવા વાળો છે એને બોલાવવામાં, તાકી શું કરે, કાપે, એને કટ કરે, એને કાઢે. હાથની હથકડીઓ અઝાદારો બહુ આસાનીથી નીકળી ગઈ. કમરના અંદરમાં જે લંગર હતું આસાનીથી નીકળી ગયું. પગમાં જે બેડીઓ હતી આસાનીથી નીકળી ગઈ. પણ જ્યારે એને ચાહ્યું કે ગળામાં જે તોક હતો, ખબર છે તોકની શું હાલત હતી? ચારો તરફ કાંટા હતા. ઇમામ આગળ જોતા તો આગળથી કાંટો લાગતો, ઇમામ પાછળ જોતા તો પાછળનો કાંટો લાગતો, ઇમામ જમણી બાજુ જોતા તો જમણી બાજુના કાંટા લાગતા, ઇમામ ડાબી તરફ નજર કરતા તો ડાબી તરફના કાંટા લાગતા. અને આ તોક કરબલામાં પહેરાયો હતો અને શામ સુધી ઇમામ પહેરીને આવ્યા હતા. અઝાદારો હાલતી હતી કે તોકના કાંટા ઇમામના ગળાના અંદરમાં ભરાઈ ચૂક્યા હતા. જ્યારે કાપવાની કોશિશ કરી, એક મર્તબા સાથમાં ખૂનનો ફવ્વારો. અઝાદારાને મઝલૂમ કરબલા ઘર ખાલી કરવામાં આવ્યું. ઘર ખાલી થયું. ઝૈનબ, ઉમ્મે કુલસુમ, રબાબ બધી ભેગા થયા. અઝાદર, હું અહીંયા મસાઈબ પડું છું, તમે સાંભળો છો ને રો છો, પણ આ પહેલી મજલિસ એવી હતી જેમાં મસાઈબ કોઈ નહોતું પડતું. સિર્ફ જનાબે રબાબ એટલું કહેતા, હાય અલી અસગર. રોવાનો કોહરામ બપા થતો. અને
જ્યારે બીબીઓ ચૂપ થતી તો જનાબે ફરવા કીધી, હાય કાશી. અઝાદારો એના બાદ કે છે તબરુકાત જે લૂંટા હતા શામે ગરીબામાં, યઝીદે કહ્યું સંદૂક લઈ જાઓ અને કેદખાનાના અંદરમાં તબરુકાતને પાછા આપો. બસ અઝાદારો તમે જો કઈ હાલતમાં સૈદાનીઓ કેદખાનામાં છે અને યઝીદનો માણસ એક મોટી ઘાસડી પોટલી ઉપાડીને લઈને આવે છે અને જ્યારે સંદૂકને પોટલાને ખોલવામાં આવે છે તો સૌથી પહેલા એક ચીજ નીકળે છે, એ છે અલી અસગરના ઘોડિયાને કે જે શામે ગરીબા આગ લગાવવામાં આવી હતી એ ઘોડિયાના બાકી વધેલા લાકડા. ખુદા કોઈ માન્યાઓ મંજર નસીબ ન કરે. એક મર્તબા રબાબ ઉભા થયા, લાવો મારા અસગરના ઘોડિયાની લાકડી. બસ અઝાદારો જ્યારે પાછી પોટલીને ખોલવામાં આવે છે, નાના નાના બે એરિંગ નીકળે છે, નાના નાના બે કાનની બાલીઓ નીકળે છે, જનાબે ઝૈનબના હાથમાં આવે છે. એક મર્તબા જોઈ છે, કહે છે સકીના આખા રસ્તે ફરિયાદ કરતી હતી, મારી બાલીઓ છીનવાઈ ગઈ. એ સકીના ઉઠો, લો આ કાનની બાલીઓ આવી ગઈ. બસ અઝાદારો એના બાદ તબરુકાત નીકળતા જાય છે, એના બાદ ચાદરો નીકળવા લાગે છે. જનાબે ઝૈનબ કહે છે રબાબ તારી ચાદર છે લઈ લે. જનાબે રબાબ ચાદરને ઓઢી લે છે. એક મર્તબા કહે છે ફરવા આવા તમારી ચાદર છે, ફરવા પોતાની ચાદરને ઓઢી લે છે. એક મર્તબા કહે છે ફિઝા આ તમારી ચાદર છે, જનાબે ફિઝા ઓઢી લે છે. એક મર્તબા કહે છે ઉમ્મે કુલસુમ આવો બહેન આ તમારી ચાદર છે ઓઢી લ્યો. એના બાદ આખીરમાં એક ચાદર નીકળે છે, ઝૈનબ કે છે મારી ચાદર છે, ઝૈનબ ઓઢી લે છે. પણ બીબીઓ એક મર્તબા ઝૈનબના ચહેરા તરફ જોએ છે અને પોટલાના તરફ જોએ છે, બોલી નથી રહી પણ ઝૈનબ સમજે છે. અઝાદારો જ્યારે ઝૈનબે પોટલા તરફ જોઈ છે, નાની એવી ચાદર બાકી હતી. ઝૈનબી ચાદરને ઉપાડે છે. એક મર્તબા કેદ ખાનાની કબ્ર તરફ રૂખ કર, એ બીબી સકીના, અરે આખા રસ્તામાં માથાથી હાથથી પડદો કર્યો. બીબી ચાદર આવી. બસ અઝાદારો જ્યારે તબરુકાત આવી ચૂક્યા, રિવાયતોના અંદરમાં છે બસ અઝાદારો રોવામાં શરમ ન કરજો. આ ચહેલુમ નસીબ થયું છે. આવતો ચહેલુમની ખબર નથી કે આપણે પુરુષો પેશ કરી શકશું કે નહીં કરી શકીએ. અઝાદારો દુનિયાનો એક કાયદો છે, કાયદો અહેસાસ કરજો મારી આ વાત પર. જ્યારે કોઈ ઇન્સાનની મરહૂમની ચીજ એના સામે આવે છે ને એની આંખ ભરાઈ જાય છે, યાદ કરે છે કે આ મરહૂમની ફલાણી ચીજ છે. હવે તમે મને છાતી પર હાથ રાખીને કીધું, જ્યારે શોહદાના સરો આવવા લાગ્યા, સૈદાનીઓની શું હાલત થઈ હશે. સૌથી પહેલા થાળના અંદરમાં અલી અસગરનો સર આવ્યો. અલી અસગરના સરને જોઈ રબાબ ઉભા થયા અને ગોદમાં સર રાખ્યો. એક મર્તબા કે છે બેટા અલી અસગર, શું તારા જેવા બચ્ચા પણ ઊંટની જેમ નહર કરવામાં આવે? તારી જેવા બચ્ચાને પણ લોકો નહર કરતા હોય છે. હઝાદારો એવી જ રીતના બીજો સર આવ્યો. જનાબે કાસિમની માં ઉભા થયા, કાસિમના સરને પોતાના ગોદના અંદરમાં રાખ્યા. કહ્યું બેટા જ્યારે ખૈમાથી રૂખસતી લઈને ગયા હતા, બેટા ઘોડાને ટાપોના નિશાન ન હતા. આજે તમારા ચહેરા ઉપર ઘોડાની ટાપોના નિશાન છે.
અઝાદારો સરાવતા ગયા અને એના બાદ રિવાયત કહે છે કે સર ઓનો મોહમ્મદના આવ્યા. જનાબે ફિઝા લખે છે આ રિવાયતને કે જનાબે ફિઝાએ જોયું ઓનો મોહમ્મદના જ્યારે સર આવ્યા, ઝૈનબે પોતાના ચહેરાને ફેરવી લીધો. જનાબે ફિઝા કે છે બીબી ઓનો મોહમ્મદના સર આવ્યા, કે છે હુસેનના દીકરા અકબર પર કુરબાન કરી દીધા. ઝૈનબ ઓનો મોહમ્મદ ઉપર નહીં રોય. બસ અઝાદારોના બાદ રિવાયત કહે છે એક સર જે થાળમાં ન હતું એને એક પોટલાના અંદરમાં રાખવામાં આવ્યું હતું, એક થેલાના અંદરમાં રાખવામાં આવ્યું હતું. એ સરને લાવવામાં આવે છે. અઝાદારો ફિઝા રિવાયત લખે છે. અઝાદારો રિવાયત તો તમે જો કેવી રિવાયત છે. જ્યારે એ થેલાના અંદરમાંથી સરને કાઢવામાં આવ્યું, એ સરની આંખો ખુલ્લી હતી. ઈસરની આંખો ખુલ્લી હતી. પણ જ્યારે ઈસર જનાબે ઝૈનબ આગળ વધી પોતાના ખોળામાં લે છે, ઈસર પોતાની આંખોને બંધ કરી દે છે. અને હઝરતે અબ્બાસનો સર હતો. ઝૈનબ તારાથી અબ્બાસ શર્મિંદા છે બહેન. આંખથી આંખ અબ્બાસ મેળવી નથી શકતો. એવું ન બને ઝૈનબ પોતાના બાજુઓની રસ્સીના નિશાન બતાવે. સરો આવતા રહ્યા, ચોથા ઇમામ જોતા રહ્યા. એક સર પણ એવું નાતું જેના માટે ચોથા ઇમામ ઉભા થઈને સરને હાથમાં લીધું હોય. જનાબે ફિઝા રિવાયતમાં કહે છે જ્યારે અબ્બાસનો સર આવ્યો, ઝૈનબ ઘોડામાં લીધો, ચોથા ઇમામ પણ ઉભા થયા. આહિસ્તા આહિસ્તા ગયા. ફૂફી અમ્મા મારા ચાચાનો સર મને આપી દ્યો. ફૂફી અમ્મા મારા ચાચાનો સર મારા હાથમાં આપી દ્યો. જનાબે ઝૈનબ ચોથા ઇમામ તરફ જોઈ છે. ઝૈનુલ આબિદીન તને ખપે છે? ગયો હા ફૂફી અમ્મા. ઇમામના હાથમાં જનાબે અબ્બાસનું સર દેવામાં આવ્યું. અઝાદારો જો આ મસાઈબ ઉપર રોવું ના આવે તો મને માફ કરજો, હું પડવામાં કોતાહી નથી કર્યો. ચોથા ઇમામ હાથમાં ચોથા ઇમામ સર લીએ છે અને એક મર્તબા ચાલવા લાગે છે. સૈદાનીઓ જોઈ છે કે આ સૈયદે સાજિદીન અબ્બાસનો સર લઈને ક્યાં જઈ રહ્યા છે. તો અઝાદારો જનાબે ફિઝા કહે છે ચોથા ઇમામ કેદખાનાની જગામાં ગયા જ્યાં સકીનાની કબ્ર હતી. એક મર્તબા સરને સકીનાની કબ્ર ઉપર રાખ્યો. એ સકીના, અરે ચચા અબ્બાસ આવ્યા છે. અબ્બાસના સરમાં જલજલો પડ્યો. એ ઝૈનુલ આબિદીન સરને ઉપાડી. અજરુકુમ અલલ્લાહ. એક મર્તબા આવાજ ગૂંજી, એ સૈદાનીઓ આમાદા થાઓ. એક સર એવું આવી રહ્યું છે જેને તશ્તમાં લાવી રહ્યા છે. એહતરામમાં સૈદાનીઓ ઊભી થઈ. અઝાદારો એ સર કોનું હતું? હુસેનનો સર. એક મર્તબા જેવું દાખિલ થાય છે, ઝૈનબ છાતીથી લગાવે છે. એ મારા માના જાયા ભાઈ હુસેન, કોણે તારી રગોને આવી. એ મારા માહી હુસેન, જો ઝૈનબ કહેદ અલ્લાહ વલઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا